રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 પોણા 9 જેવું થયું છે. બેન ઉઠે છે હવે, ભાઈ ઉઠી ગયા હે, બ્રશ કરે છે. રામ રામ ભાઈ. બોલા એમ નથી, મોટા બ્રશ બ્રશ કરે છે. બેન ઉઠે છે અને અમારે છે ને જવું છે તલ ભેગા કરવા તારી. એટલે એનો બધો ખરાબ હાલ ભાઈને ઉઠાડે તું આવતો તો હું ટ્રેક્ટરથી જાઉં. ટ્રેક્ટર રાખતો આવે ને આની ફોર્મ રસોડામાં સવારતા નથી ગયો કે ચાનો ફરમો ભરી લીધો હોય. ઢોયરો છે અને આ ફરમો લાવતા. આ ફરમો છે ને, આ ફરમો ટૂંકમાં અમેરિકાથી આવ્યા હતા ને હર્ષાબેન તમારા ફરમાને કાયમ ચા લઈ જાય છે ને કાયમ યાદ કરે. હા, આમાં ટૂંકમાં ઠંડુ હોય તો 40 કલાક સુધી જોવા એ જરાક કાકર ઉખડી ગયું હે એટલે વયું ગયું. અને જો હોટ ફોર 12 hours એટલે ગરમ 12 કલાક સુધી એવું ને એવું રહીએ. પાછું એવું ને એવું રહીએ ગરમ, એમાં સ્વાદ ના બદલે જરાય. જેવો અહીંથી ચા એ જ મેન વસ્તુ. અને ઠંડી વસ્તુ નાખી હોય તો 40 કલાક આવો છે. આ ટૂંકમાં લઈ આવે ને એક આવો નવો વડો હે, અહીંથી જ્યાં ફરમો ભરતા જાય હે. અટાણામાં એની શું બનાવવું છે ખબર? ફ્રૂટ સલાડ. વાડીએ જવું છે ને કે જરાક સલાડ બનાવી લઉં. પછી ફ્રૂટ તાજી આવ્યું નથી. ફ્રૂટ તાજી હે ને ક્યાં પીડ્યું બેરાજે હોય કે અંજિયા ખડી હોય. સલાડ બનાવી લીધો કે સલાડ તો બનાવી લો, ફ્રૂટ પછી આવી તો નાખી દે હોય કે ફ્રૂટ હાલે ગમે તે. એટલે ફ્રૂટ સલાડ બનાવવાનો હે. સવારમાં એ કામ લઈ લીધું. કાકડીનું સલાડ બનાવી એ સલાડ જ કહેવાય ને, કાચું સલાડ. બાપુ એ કીધું કાકડી નાખી દે લે. હાલે સલાડ બનાવીએ ને પછી અમારે જવું હોય વાડીએ. ફ્રૂટ પછી હવે ને રૂંઢે લઈ આવ્યું અને પછી બનાવીએ. ના તો બેરાજે જડી. આમાં તો વધારે પડતું સફરજન ને કેરા હોય એટલે હાલે. કેરા જડી જાય એટલે હાલે. અને કેરા તા લગભગ ગામમાં જડી જાય. બાકી રીબાને દૂધ પીવાય ને અને લાઈટ હે નહીં એટલે ગરમી થાય છે ફૂલ. એમાં પછી કોક દે વિડીયો જતા હોય એનો ખબર આવે. ગમે એમ કહો કે લાઈટ હે નહીં, પંખો થઈ ગઈ તમારે ફરે. આપણે ઓલા બીજા 2 મકાન છે ને એમનું આપણે ઇન્વર્ટર હે. ત્યાં લાઈટ વહી જાય તો એ ખબર ના પડે. ઉમે પંખો બંધ રાખવો પડે ને ગેસ આવે. એટલે ઉનિકોમ ઇન્વર્ટર છે 2 રૂમમાં અને હમણાં પંખા હાલતા થાય. હમણાં પછી ના આમાં તો કનેક્શન લીધું ને આમાં વધારે જરૂર ના હોય એટલે પછી ઓલા 2 રૂમમાં ઇન્વર્ટર કનેક્શન રાખવા. હાલો હવે જે ફ્રૂટ સલાડ બનાવી સલાડ ફ્રૂટને સલાડ બનાવી લઈએ પછી જાય વાળીએ. થોડાક તલ ભેગા કરીએ તો થાય હુકાતા ઉઘડી જરાક છૂટી થઈ જાય ને તો ભાઈ હુકાય એમ. એક પીરો ઓછો છે, કસ્ટર્ડ પાવડર ઓછો નહીં. હા આપણે કહીએ ઘરના ખાવાનું ઘરે ધોરો થાય. ધોરો ભલે થાય આપણે કઈ જાય નથી. હાલો ભાઈ થઈ ગયા. અરે આવા શું લઈ આવ્યો ભાઈ? તારા બર્થડે? વાહ, હેપી બર્થડે. સરસ ચોકલેટ ખવડાવવા આવ્યો હે ભાઈ? એ ભાણે જ થાય. થઈ ગયો ભાઈ તૈયાર? હા મારા ભાણે જ થાય આમ. અને આપણે કસ્ટર્ડ પાવડર જરાક ટીકી નાખવો હોય તો નાખી દે. ગરમી બહુ થાય હો ને. આ બની જાય ને કાલ હાજ નહીં થાય. આ ફ્રૂટ જો આ બકડીઓ એટલું ભેરું ટોપિયું હે. હું ભાઈ દેખું ડોચા ફ્રૂટ સલાડમાં બન્યો નથી. કાલે જ વાત થતી હતી ખબર ને કે બનાવવો હોય.
ટાઈમ કેમ ગયો કે મહિનો દી થઈ ગયો જોતા ભાઈને વેકેશન પડ્યું થઈને કાળા ઇંચ જ કરતી હતી કે ભાઈ તને દી થતો હોય મને થી કે રફ થાય કે હમણાં વેકેશન ખુલી જાય ઓહાણ આવી જાય એટલે જીવ મને બરવા વડામાં ચોરી કરવા આવ્યા હે ફૂલડા નહીં જેલમાં પૂરવા જો હે તમને હવે પણ ઈ જ કીએ વડામાં કે હું ચોરી કરવા આવી એની મોર મેં કહ્યું ને કે ભાઈ હું ચોરી કરવા આવી તા કે તો હું ફરિયાદ કરી મેં કે તોતા ભારી કામ થાય ભાઈ વડામાં ઉતારવા લાગજો વડા વડા લેતા હા એમ આપડવા લાગ ઓલા 12 માસી ને લઈ લેજો જો 12 થી વડામાં નહીં તો જીમ ઉતરે એમ વધારે થાય જોતા માથે ઓલા 12 માસી ને ઉતાર લેજો તોલ ભેગા કરવા જવા હા વડમ પલક હે એક બાકી અમે જાય હે હાલો અમારે ટ્રેક્ટર છે તૈયાર ટ્રેક્ટર થી આપણે હારવા હે છેટા છેટા હવે ઢુકડા તો એમને ડાયરેક્ટ પડી ગયા હે અને આ ભાદરેથી લીલી ઓઘડી આવી હતી ને ઈ હે ઈ હુકાઈ હે હા બેન હે આયા હું કઈ કામ નથી પણ હા મોડા આવે તો રોટલા ઘડી લે હે હાલ ભાઈ બેટ મૂકી દે હે હા રોટલા તો ઘડે ને બેડામાં હાલ ભાઈ આકલ આકલ ના જ થાય ને વડામાં કામ કર્યું હોય તો કઈ ના થાય આ કરે છે વડામાં ભાઈ અમારે બધા વાહનનો ડ્રાઈવર થઈ ગયો હાલો વડામાં જરા કઈ રાખજો એમ હો હા હા હાલો આજ છે ને ધારીએ અમારે તલ ભેગા કરવાના છે ઓગળી હોય ને બધી ભેગી કરવાની હોય અમારે આપતા હું ગુને રીતે રાખી ગયો એટલે થળિયાનું મારે અપ્લાય કરી થળિયા ને તરફારી મને જોડી નાખે હાલ ભાઈ અહીંયા પારી ફોરા મારા બાપુ જો ઓલા થળિયા વડા વડા છે ને વીણે આપણે અહીંયા પાથરીને વચમાં બધું આ પારી છે ને એને આમ ગમે એમ ઊની કોમ કાની કોમ ઓલી હવરી ખપારે ફોરાય આથી ઓછું આવે ને હાઈ ક્યાં હોય આપણે અહીંયા પાથરી અને અહીંયા બધા ભેગા કરવાના હા હાલે ઢુકડી એ એમને ઉપાડી લેવું અને બાકી ટોલી કરી લેવું જેથી પડશે અહીંયા પાથરી અહીંયા આપણે બધો ભેગા કરી લેવાના કર હાલ લે હાલ હવે અમે છે ને એ બધો ભેગી કરી લઈ નિરાતે પછી મળ્યા હે નીંદર 8:30 વાગે ઉઠ્યો તો નીંદર પૂરી થઈ તો છે તો 12:30 વાગે હાલો બપોરના 12 વાગ્યા હે 12 નહીં પણ 12:15 જેવો ટાઈમ થઈ ગયો હે અને અમે બોરી ઓગળી ભેગી કરી લીધી હો કેટલી બે ઓગળી હતી એમાંથી 20 રહ્યું બાકી બધો સટો મારી દીધો હોય એટલે 60 ઓગળી જેવું મેં ભેગું કરી લીધું હે હવે આ ઢુકડું રહ્યું ટૂંકમાં આ આજુબાજુમાં એટલે એ તો ચાલુમાં એ કરાતી આવે બધા સટો મારી દીધો ત્યારે ખુલ્લી થઈ જાય સુકાઈ જાય બે ફાયદો થઈ જાય મોકલી થઈ જાય અને ઉપાડવી બહુ કરતું બાંધલ હતી ને એમને ઉપડી જાય ઊભી એટલે બારા રાડા ટૂંકમાં ખરે નહીં નકર ઓલું બાંધલ ના હોય તો બારા રાડા પડવાની શક્યતા રહી
બહુ હલકી પડી એટલે આપણે 60 હરાઈ ગયું 20 રિવ્યુ. હાલો રૂંઢાના 4:15 જેવો ટાઈમ થાય છે. બેટ લઈને રમવા જાહે વાછરેદાર ભાઈબંધો બધા ભેગા થાય ને બેટનો નડો બે લેતો જાય. હવે આવી અહીંથી 7 કોના હમણાં કાયમ કંઈક ના કંઈક બનાવી. પછી પેલા ઓલી ચણા ચોક બનાવી હતી, પછી પાણીપુરી બનાવી, પછી પાછી કાલી બનાવી. આજે હવે ફ્રૂટ સલાડ બનાવેલ સલાડ પીડ્યો હે. ફ્રૂટ ગોતવા હું જાઉં ગામમાં જડીએ ભલે પછી બેરાજે જવું જોઈએ મનોજભાઈને જવું જોઈએ હાલીને. સ્કૂટી હમણાં નથી બહુ જોઈએ હાલતી ના ભાઈ એનું લીવર ખોટકાઈ ગયું ભાઈ. કડીક લઈએ કડીક મૂકી દઈએ, કડીક લઈએ કડીક મૂકી દઈએ. લઈને પછી ના લઈ જાય કઈ વાર રસ્તામાં ક્યાંક રાખે તો. આજ તો મગાવી લીધું આવી જાય લગભગ આજ સુધી કમ્પ્લીટ થઈ ગયું. ગાડી એક જ છે બધે વચ્ચે. પાછા હાકી અમે 3 મને તો હું બાપુ બે ને હાકે એટલે હાકવાના 4 જણા. ગાડી એક જાય નહીં પણ હું ક્યાંક વાડી એક જવું હોય તો જાય. એટલે હાકવાના 4 છે ને ગાડી છે તો એક ત્રણ પણ આજે હવે થઈ જાય એક જણા. હાલો મન્નતને અહીંયા લેતો જાઉં ગામમાં. પાછળ હું જાય તો હાલો જાઉં એમને ભાઈ ને એમને દુકાને ઉતારી મારે ફ્રૂટ ફ્રૂટમાં જવું બેરાજે જાવ તો બોલો જ્યુસ લેતા આવો. તો હવે હાલો હાલો 6:30 વાગ્યા છે અને બેન ઠામણા વિસરતી હતી ને મોઢી ભેં દોઈને આવી. હા બેન ઠામણા વિસરીને દુનિયા બેઠી. આજે ને આખા દીનું કામ ઘરનું સાચવવાનું બધું બેનને હતું આખા દીનું. એટલે બપોર મોરે રોટલા ઘડ્યા બધું એને કામ કર્યું અને બપોર પછી હું ત્યાં પોરો ખાતી હતી. 3:30 વાગ્યા સુધી હતી હું ઉઠીને હતા એની ઘરનું બધું કામ કરી લીધું. હમણાં અટાણે જો બધું કામ કરીને પછી ટીવી જોતી હતી ઘડીક વાર. બપોર વેળા લેસન કરતી હોય ને બેન આમ બધા પોરો ખાઈ દઈ. અને હાલો મારે છે ને ફ્રૂટ સલાડ સવારનો ઓલા દૂધનો કસ્ટર્ડ પાવડર નાખીને બનાવી લીધો. હવે આપણે બધું ફ્રૂટ છે ને કાપવાનું સુધારી અને પછી એમાં મિક્સ કરવાનું બાકી છે. ને સવારની લાઇટ હતી નહીં પણ ગરમ હતો અને પાછું ફ્રીજર એમ રાખ્યો ને એટલે કંઈ વાંધો નહીં આવે લગભગ ત્યાં નકર બગડી જાય. પણ હાલો વાળી જવું હતું ને તો એ દૂધ બગડી ના જાય ને એવા હાટું મને ખબર હતી આખો દી લાઇટ આવવા નથી. કાલે જ મેસેજ આવી ગયો હતો કે લાઇટ નહીં આવે તો મેં કે ફ્રીજમાં દૂધ રહે નહીં તે બનાવી લઉં. જો ગરમ થઈ જાય નામી તો રહી જાય. હવે લગભગ વાંધો નહીં આવે. લાઇટ અટાણે તો આવી ગઈ છે. હાલો બેન ફ્રૂટ સુધાર્યું. હા અને અમારે છે ને સ્કૂટીએ બધું હાટું વારે લીધું. જેટલું ડીઝલ બજાવ્યું હતું ને એ પેટ્રોલી કેવી ચાર્જિંગ છે ને વારી બેટરીવાળી છે. હા બેટરીવાળી એ બરાબર હિયાડો હાલતો હતો ને ડીઝલની પેટ્રોલની મહામારી એકદમની છે અને એને વચ્ચે એ ખોટકાણી. એટલે હમણાં ગાડીને છે ને 3-4 ધક્કા વાળીને થાય ના બેન. હાલો બેન અને આમ લીધું હું અહીંયા તપાસ કરતી હતી ને 2-3 ચીકુ અહીંથી જ જઈડા પાકલ. અને હજી આ તાર બાપુને પેલા કેવું થાય માથે ઉપરના હે ને જો ઓલા એ પાકી ગયા હે હલાવી તો ખરી જાય પણ હલાવી નહીં મારે રૂગરું કાચા ખરે બો. હાલો ફ્રૂટ સુધાર લે હાલો તો હારી લે. અને હે ને ફ્રૂટીમાં તું ગામમાંથી જડી જાય હે પણ ગામમાંથી જડી નહીં એટલે જતા બેરાજી લેવા જતા ફ્રૂટ કેમ કે ફરજિયાત લેવા જવું પડે એમાં જતો આપણે સવારના સલાડ બનાવી લીધું. સલાડ એને નાખી હોય લગભગ કાપીને કહેવાતો ફ્રૂટ સલાડમાં હે ને ફ્રૂટ આ અને સલાડ ઓલું હા કહેવાતો હવે કોમેન્ટમાં કહેજો મને હજી કંઈ ખબર નથી. અને ભાઈ આપણે કાયમને વારે મારા વાસરે દાડે છે ને મેદાન જબરું હાજુ છે ને બેટ દોડે બધા છોકરા ગામના રમતા હોય એ કેટલા ખબર 4 વાગ્યાનો વયો જાય તો 7 વાગે આવી હાથ જો આંગળી વાગીએ મોરલું બોયલો નથી એટલી વાર છે. જો અહીંયા છે ને ફ્રૂટમાં મોરાઈ છે અને દાદાને વડામાં બેઠા જો વાતો કરે. આજના 7:30 વાગ્યા હું ગયો તો સ્કૂટીનું કરાવવા એ કરાવી બેરા જઈ ગયો તો મોર તો કઈ ન બોલી ગયો મોરલો બોલી ગયો. સ્કૂટીનો આપણે થઈ ગયો એમાં હે ને વાયરિંગનો વાંધો હતો લીવરનો વાંધો નહોતો એટલે એ થઈ ગયું. વડામાં મારા બાપુ બેઠા હે વડામાં ને આગળ કહું સવારે ઓલા ફૂલડા તોડવા આવ્યા હતા ને એ સત્સંગમાં જાય વડામાં એટલે એને મેં આગળ કહ્યું યાર ભાઈ વાતો કરે હે. મેં કીધું જો ફૂલડા અમારા હે ધર્મ થાય ને એમાં નામ કહેજો કે ભાઈ ફૂલડા આના હે કહેજો ફૂલડાનું અમારાનું
તો અડધો ધર્મ અમને દેજો. એ બધું ધર્મ આવ્યું તો ન્યારમાં પાણી આવ્યું. ઈ ધર્મ ને કઈ હા હતા હોય વડામાં પછી વડામાં એ ફૂલડા લેવા આવે ને કે ચોરી કરવા આવ્યું તારે ફરિયાદી કરવી હોય તો કરી સવારે યાદ કહેતા હતા જોઈ ને. હવે આપણે છે ને લાઈટ તો હતી નહીં પણ તો એ ફ્રીજમાં રાખી દીધો હતો એટલે ઠંડો તો બની ગયો છે હા એકદમ ઠંડો નથી થયો અને ફ્રૂટમાં તો મળતો ફ્રૂટ ફ્લેટ માં તો મળો ફ્રૂટ ન ખાય અને આપણે એટલું જ છે એમાં ગામવાળામાં છે ને કંઈક જડે કંઈક ના જડે આપણે જો ખંભાળીએ કે ધક્કો ખાતા હોય ને તો ત્યાંથી હજી લઈ આવે પણ આ તો અહીંયા ને અહીંયા પછી આ તો પછી ઓછું ટાઈમ બનાવવો તોય હમ કે સંભાળીએ જાડવાનું કેદી થાય આવી રીતનું હમણાં યાદ નતો ને કે બાબુ ડીઝલ ભરાવા ગયા ને તેદી જો તે દી ડીઝલ તારી બારોબારથી ભરાવીને આવતો રહ્યો. હા દાયડમ મતલબ કોઈ પણ હવે ઈ કઈ છે નહીં દાડામાં હોય ને તો વધારે મજા આવે હે દાડામાં હોય ને વસંતનું હમ દેખી ફેર ઉપાડો રીઠે હા ખાવામાં તો પછી દાડમ ગમે એવું હોય. બગડવાની શક્તિ તો વધારે લાઈટ ના હોય ને ખાટા હોય હમ આપણે તો ફ્રૂટ હોવું જોઈએ ગમે એ ના હોય વધારે તો સફરજન ને કેળા જોઈએ એટલે એ તો હે જ આપણે. હાલો હવે હું રોટલાની તૈયારી કરું તમે હવે મૂકો એ ફ્રીજમાં મૂકી દો.